आफ्टरनून। હું અંજલિ સુવર્ણકલા તરફથી આપ સર્વે ગ્રાહકોનું હાર્દિક સ્વાગત કરું છું। તો હા, આજે આવી જ ગયો છે દિવસ જેની આપણે આટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા। તો હવે આપણે વધારે ટાઈમ નહીં વેસ્ટ કરીએ અને જોશું કે આજે કોની કિસ્મતનું તાળું ખુલવાનું છે। જેમ આપણે બધા જાણીએ જ છીએ કે આજે છે 3 ઓક્ટોબર। હા, 3 ઓક્ટોબર એટલે કે આપણા લકી રાઉન્ડનો ફર્સ્ટ ડે છે આજે, જેમાં 1 બાય 1 આયા જે બી કસ્ટમર્સનું વાઉચર નીકળશે, એટલે કે જેના કિસ્મતનું તાળું આજે ખુલવાનું છે એમનું નામ હું અહીંથી અનાઉન્સ કરીશ અને એની સાથે સાથે એમને શું ઇનામ મળ્યું છે એ પણ આપણે જાણીશું। તો ચલો, આ છે આપણું જેકપોટ બોક્સ। રાહ નથી જોવી અને ફટાફટ જેકપોટ બોક્સ ઓપન કરાવીએ। આજનું આપણું ફર્સ્ટ ગિફ્ટ છે ફિલિપ્સનું કોમ્પેક્ટ હેર ડ્રાયર। આ જે ગિફ્ટ મેં અહીંથી અનાઉન્સ કર્યું છે એ પહેલા 3 કિસ્મતવાળા કસ્ટમર્સને મળવાનું છે। જો કે હું એક વસ્તુ જણાવીશ કે લકી કસ્ટમર શબ્દ હું નહીં વાપરું, કારણ કે લકી તો તમે બધા કસ્ટમર છો જ, કેમ કે તમે સુવર્ણકલાના કસ્ટમર છો। ઓકે, ફિલિપ્સનું કોમ્પેક્ટ હેર ડ્રાયર જોઈએ કયા ફર્સ્ટ 3 કસ્ટમરને લાગે છે। તો અહીંયા તો બહુ બધા વાઉચર્સ છે। ચલો, કોઈ પણ એક જણાને બોલાવીએ અને જોઈએ કે કોનું ફર્સ્ટ નેમ નીકળે છે। મેમ મેઘાવી મેમ, પ્લીઝ આવો અને પેલું વાઉચર ઓકે, તો પેલું વાઉચર નીકળી ગયું છે। હવે જોઈએ આમાં કોના કિસ્મતનું તાળું ખુલે છે। ઓકે, ફર્સ્ટ નામ જે હું અહીંથી અનાઉન્સ કરવા જઈ રહી છું એ છે પ્રીતિ મનીષ કુમાર ત્રિપાઠી। હજી એક વખત અનાઉન્સ કરીશ, પ્રીતિ મનીષ કુમાર ત્રિપાઠીને મળ્યું છે ફિલિપ્સનું કોમ્પેક્ટ હેર ડ્રાયર। ઓકે, લેટ્સ સી, ગિફ્ટ સેમ રહેશે જેમ મેં પહેલા જણાવ્યું હતું કે પહેલા જે 3 ગિફ્ટ છે એ સેમ છે। તો સેકન્ડ કોણ કસ્ટમર છે જેને આ મળ્યું છે આપણે બોલાવી લઈએ। સર પ્લીઝ આવશો? એક આમાં તમે કૂપન આપી દો। પ્લીઝ આપનું નામ જણાવી દેશો? ઓકે, આપણા કસ્ટમર છે મોનિલ। ક્યાંથી આવો છો? ઓકે, નારાયણપુરાથી સર આવે છે। સર, આપનો કસ્ટમર અમારા ગ્રાહકોને એક્સપિરિયન્સ જણાવશો કે સુવર્ણકલામાં તમારો કેવો એક્સપિરિયન્સ છે? બહુ સરસ રહ્યો અને આવ્યા પછી કસ્ટમર સર્વિસ પણ બહુ સારી છે। ઓકે, થેન્ક યુ। કેટલા ટાઈમથી આવો છો? મારો પાર્ટનર આવ્યા ઓકે ઓકે ઓકે, નો ઇશ્યુઝ। ચલો, તો જોઈએ હવે સેકન્ડ કસ્ટમર કયા છે। સેકન્ડ નામ હું અનાઉન્સ કરવા જઈ રહી છું જે છે રિપલબેન જયેન્દ્રભાઈ પંચાલ। રિપલબેન જયેન્દ્રભાઈ પંચાલને મળ્યું છે ફિલિપ્સનું કોમ્પેક્ટ હેર ડ્રાયર। ઓકે, સિમિલરલી આપણે હવે ત્રીજું વાઉચર ઉપાડવા બોલાવીશું। તમે આવશો પ્લીઝ? આ છે આપણા નાનકડા કસ્ટમર સુવર્ણકલાના। શું નામ છે? વાહ, નામ છે અરમાન। ઓકે, એક વાઉચર આમાંથી લ્યો, પહોંચાશે? ઓકે, અરમાન નામ લ્યો। ઓકે, કયા સ્ટેન્ડર્ડ? 5th માં છે અરમાન। અરે વાહ, વેરી ગુડ। ઓકે, થર્ડ કસ્ટમર છે જેમને સેમ ગિફ્ટ લાગ્યું છે એ છે શ્રુતિ અનિલભાઈ વર્મા। શ્રુતિ અનિલભાઈ વર્માને લાગ્યું છે ફિલિપ્સનું કોમ્પેક્ટ હેર ડ્રાયર। ઓકે, જેમ મેં પહેલા જણાવ્યું હતું કે પહેલા 3 જે ગિફ્ટ છે એ સેમ રહેશે।
હવે હું વાત કરીશ ફોર્થ ગિફ્ટની, જે સેકન્ડ મતલબ જે ચેન્જ થયું છે. હવે ફોર્થ કસ્ટમરને જે ગિફ્ટ જવા રહ્યું છે એ છે બોટના એરપોર્ટ્સ. તો લેટ્સ સી બોટના એરપોર્ટ્સ કોને જાય છે. થેન્ક યુ. આપનું નામ જણાવશો? શિલ્પા. ઓકે, વાઉચર. શિલ્પા મેમ, આપ કેટલા ટાઈમથી આવો છો સુવર્ણકલામાં? અચ્છા, અને કઈ એરિયામાંથી આવો છો? મેમનગર. ઓકે, મેમનું નામ શિલ્પા શાહ છે, મેમનગર એરિયાથી આવે છે. ચલો જોઈએ હવે એમના હાથોથી કોને ગિફ્ટ મળશે. ઓકે, ફોર્થ જે કસ્ટમર છે એ છે ભાવેશ જગદીશભાઈ વવાડિયા. અરે વાહ, અરે વાહ, કોંગ્રેચ્યુલેશન સર, પ્લીઝ. વાહ, શું વાત છે, આપણા કસ્ટમર અવેલેબલ જ છે. ચલો તો એમને આપી દઈએ ગિફ્ટ. કોંગ્રેચ્યુલેશન. ઓકે, અગેન જે સેકન્ડ ગિફ્ટ છે એ રિપીટ થશે, જે બોટના એરપોર્ટ છે. જોઈએ હવે મેડમે ફરીથી લીધું છે બીજું અક્ષર. હોઈ શકે છે કે અહીંયા અવેલેબલ છે જે કસ્ટમર્સ એમાંથી જ કોઈનું નામ હોય. લેટ્સ સી. ઓકે, અનાઉન્સ કરી દઉં નામ? કરી દઉં? ઓકે, નામ છે મિતેશ અંબાલાલ પટેલ. મિતેશ અંબાલાલ પટેલ જઈ રહ્યું છે બોટના એરપોર્ટ. આપણા કદાચ કસ્ટમર અહીં અવેલેબલ નથી, બટ હોઈ શકે આપણું લાઈવ જે ડ્રો ચાલી રહ્યું છે સર જોતા હોય અત્યારે. તો કોંગ્રેચ્યુલેશન્સ મિતેશ સર. ઓકે, નાઉ ઠીક, હવે નેક્સ્ટ મેમ આવશો પ્લીઝ. એરપોર્ટ એને બહુ ગમતા લાગે છે એરપોર્ટ. મેમ એક વાક્ય આપણે નવાયું છે ના અને કઈ અરે એવું છે. સરસ. તો આપનો એક્સપિરિયન્સ અમારા ગ્રાહકોને જણાવશો કે કેવો રહ્યો છે? ઓકે, થેન્ક યુ. લેટ્સ સી આ કોને જઈ રહ્યું છે ગિફ્ટ. નામ છે ગૌતમભાઈ મોહનભાઈ ગુર્જર. ગૌતમભાઈ મોહનભાઈ ગુર્જર. ઠીક છે, હવે જે આપણું નેક્સ્ટ ઇનામ છે ઈ છે ઇલેક્ટ્રિક કેટલ. જોઈએ હવે ઇલેક્ટ્રિક કેટલ કોને જઈ રહી છે. આ છે આપણું થર્ડ ગિફ્ટ જે છે ઇલેક્ટ્રિક કેટલ. લેટ્સ સી કોને જાય છે આ ગિફ્ટ. સર તમે આવશો પ્લીઝ, એક વાઉચર ઉપાડો. આપનું નામ? ચેતનભાઈ. અને કઈ એરિયા છે? અચ્છા, અરે મેમ ની જોડે છે. ઓકે, અરે સર હોઈ શકે કદાચ તમારું નસીબ એવું હોય. ઓકે, તો મેડમે તો એમનો અનુભવ જણાવ્યો કે એમને સ્ટાફની સર્વિસ બહુ જ ગમી અને એ બહુ જ ખુશ છે અહીં આવીને. તમારો પર્સનલ શું એક્સપિરિયન્સ છે સુવર્ણકલામાં? સારો અનુભવ છે, એમની સાથે આવું છે, એમની સાથે અને સ્ટાફની સર્વિસ બી સારી. ઓકે, થેન્ક યુ સર. હા. ઓકે, હવે ઇલેક્ટ્રિક કેટલ જેને જઈ રહ્યું છે એમનું નામ છે સલોની ભદ્રેશ કોન્ટ્રાક્ટર. ઓકે, અગેન સેકન્ડ જે આમાં રિપીટ ગિફ્ટ થશે એ પણ ઇલેક્ટ્રિક કેટલ જ છે. તો આપ આવશો મેમ વાઉચર ઉપાડો.
એક વાઉચર. થેન્ક યુ. લેટ્સ સી ઇલેક્ટ્રિક કેટલ કોને જાય છે? 1.5 લીટરની ઇલેક્ટ્રિક કેટલ છે જે મેં અભ્યાસ આપને બતાવી. ઓકે, ઇલેક્ટ્રિક કેટલ જાય છે જગદીશ કુમાર મગનલાલ સાધુ. જગદીશ કુમાર મગનલાલ સાધુ. ઓકે, હવે આપણી ગિફ્ટ અહીં ચેન્જ થઈ રહી છે. જેમ મેં પહેલા જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક કેટલ પર 2 જ ગિફ્ટ અવેલેબલ છે. હવે નેક્સ્ટ ગિફ્ટ છે 2 સ્લાઇસ ટોસ્ટર જે બજાજ કંપનીનું છે. ઇલેક્ટ્રિક ટોસ્ટર છે બજાજનું. બજાજનું ઇલેક્ટ્રિક ટોસ્ટર. લેટ્સ સી કોને લાગે છે આ ગિફ્ટ. મેમ આપ આવશો પ્લીઝ. એક વાઉચર. આપનું નામ જણાવશો? ઓહો, મેમ નું નામ છે સીમા શાહ અને એમને એક્ઝેક્ટ ફિગર યાદ નથી. એમનું કહેવું એવું છે કે ઘણા વર્ષોથી સુવર્ણકલામાં આવે છે પણ મિનિમમ 10 યર્સથી તો આવે જ છે એવું એમનું કહેવાનું છે. ઓકે, લેટ્સ સી મેમના હાથોથી કોની કિસ્મતનું છે ખોલવાનું છે તાળું. આમાં નામ છે હિરેન પ્રવીણભાઈ પટેલ. હિરેન પ્રવીણભાઈ પટેલ જેમને જઈ રહ્યું છે 2 સ્લાઇસ ટોસ્ટર. થેન્ક યુ મેમ. ઓકે, નેક્સ્ટ આપણી ગિફ્ટ છે વન્ડર શેફનું ઇલેક્ટ્રિક ચોપર. વન્ડર શેફનું ઇલેક્ટ્રિક ચોપર. તમે આવશો પ્લીઝ વાઉચર ઉપાડો. આ છે આપણું વન્ડર શેફનું ઇલેક્ટ્રિક ચોપર. થેન્ક યુ. હા હા, મને ખબર છે તમે બધા જ રાહ જોઈ રહ્યા છો કે ક્યારે મારું નામ આવે, ક્યારે મારું નામ આવે. પણ પેલું કહેવાય છે ને સબ્ર કા ફલ મીઠા હોતા હૈ, એટલે થોડી રાહ જોઈ લ્યો. કદાચ હોઈ શકે કે આજે તમારું નામ આવી જ જાય. લેટ્સ સી અત્યારે વન્ડર શેફનું ઇલેક્ટ્રિક ચોપર કોને લાગે છે. વાહ, નામ છે કલ્પેશ મહાદેવભાઈ કાનાણી. કલ્પેશ મહાદેવભાઈ કાનાણીને જાય છે વન્ડર શેફનું ઇલેક્ટ્રિક ચોપર. તો હવે એક વખત આ બધા જ વાઉચર છે ને, ઘણા બધા વાઉચર્સ મને દેખાય છે, તો એક વખત આને શફલ કરી દઈએ. કદાચ કોકનું નામ આવવાનું હોય નીચે છુપાઈને બેઠું હોય તો ચલો એક વખત શફલ કરી દો પ્લીઝ. થેન્ક યુ. ઓકે, નેક્સ્ટ આપણું ગિફ્ટ છે હેન્ડ બ્લેન્ડર જે ફિલિપ્સ કંપનીનું છે. ફિલિપ્સનું હેન્ડ બ્લેન્ડર. લેટ્સ સી. જોઈએ હવે કોનું નામ આવે છે હેન્ડ બ્લેન્ડરમાં. થેન્ક યુ. ઓકે, ફિલિપ્સનું હેન્ડ બ્લેન્ડર જાય છે જયશ્રીબેન શૈલેષભાઈ પટેલ. જયશ્રીબેન શૈલેષભાઈ પટેલ. ઓકે, વાહ. નેક્સ્ટ ગિફ્ટ છે આપણું મિક્સર ગ્રાઇન્ડર જે અગેન વન્ડર શેફનું છે. આ એક પછી એક બધી ખાવાની આઈટમો છે એ સાંભળીને મને તો ભૂખ લાગી ગઈ. તમને એવું છે? ચલો જોઈએ હવે મિક્સર ગ્રાઇન્ડર કોને જાય છે. તમે આવશો પ્લીઝ. ઓકે, હવે જે આવે છે ને એમને કોઈ પરિચયની જરૂરત જ નથી કારણ કે તમે બધા ઓળખતા જ હશો. યસ મેમ, રાઈટ, તમે બધા ઓળખતા જ હશો. આ છે આપણા મુકેશભાઈ પટેલ, આપણા સ્ટોર મેનેજર, જેને કોઈ પરિચયની જરૂર નથી. ચલો કોને જોઈએ છે? કહી દો. બોલો કેમ જ લાગશે? સીમાબેન
મોકો સારો છે, બોલી જાવ. પૂછે છે તો ફરી આવો મોકો નહીં મળે. જોઈએ હવે મુકેશભાઈ ના હાથોથી કોને મળવા જઈ રહ્યું છે નેક્સ્ટ ગિફ્ટ. લો તમે જ અનાઉન્સ કરો નેક્સ્ટ ગિફ્ટ જે કસ્ટમર ને જાય છે. જાગૃતિ અશ્વિનભાઈ પટેલ. જાગૃતિ અશ્વિનભાઈ પટેલ. અહીંયા અવેલેબલ નથી પણ કદાચ એમને આપણું જે લાઈવ અત્યારે ચાલે છે જોઈ જ લીધું હશે. તો જાગૃતિ બેન કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે નેક્સ્ટ ગિફ્ટ છે ગાર્મેન્ટ સ્ટીમર જે કેન્ટ કંપનીનું છે. ગાર્મેન્ટ સ્ટીમર જો કે હવે આ વસ્તુ નેક્સ્ટ ચોમાસામાં તમને કામ લાગશે જ. જોઈએ કોને મળ્યું છે આ છે નેક્સ્ટ ગિફ્ટ આપણું ગાર્મેન્ટ સ્ટીમર. ઓકે તમે આપશો પ્લીઝ. ગાર્મેન્ટ સ્ટીમર છે આપણું નેક્સ્ટ ગિફ્ટ જે જઈ રહ્યું છે સુનિલ કાંતિલાલ પટેલ. સુનિલ કાંતિલાલ પટેલ ને જઈ રહ્યું છે આ નેક્સ્ટ ગિફ્ટ. ઓકે સર તમે આવશો. ઓકે નેક્સ્ટ હવે જે આપણું ગિફ્ટ છે એ છે સેન્ડવિચ મેકર. આપનું નામ શું છે સર? જયેશભાઈ. ઓકે એક વાઉચર લેશો સેન્ડવિચ મેકર. કેટલા સમયથી આવો છો સર સુવર્ણનગર? 2 વર્ષથી. અને આપનો અનુભવ અમારા ગ્રાહક મિત્રોને જણાવશો? ઓકે થેન્ક યુ સો મચ. લો તમે તમારા મોઢે જ નામ અનાઉન્સ કરી આપો પ્લીઝ. કમલેશભાઈ અમૃતલાલ પટેલ. કમલેશભાઈ અમૃતલાલ પટેલ. કમલેશભાઈ ને જઈ રહ્યું છે સેન્ડવિચ મેકર. ઓકે નેક્સ્ટ છે આપણું એર ફ્રાયર. મેમ પ્લીઝ આવશો. એર ફ્રાયર પીજીએન બ્રાન્ડ નું એર ફ્રાયર છે. આપનું નામ જણાવશો. પ્રિયા. ઓકે અને ક્યાંથી આવો છો? કઈ એરિયામાં? આ છે આપણું પીજીએન નું એર ફ્રાયર. લેટ્સ સી. હરેન કુમાર કનુભાઈ શાહ. હવે આગળના ગિફ્ટ જાણવા છે ને કે નથી જાણવા? જાણવા છે. ચલો હવે બહુ રાની ચોપડાઓ કારણ કે ઓલરેડી તમે આ દિવસની ઘણા લાંબા સમયથી રાહ જોતા જ હશો. તો હવે વધારે ટાઈમ નહીં બગાડીએ. જેમ ફટાફટ આપણે બધા ગિફ્ટ અનાઉન્સ કર્યા એમ આગળના બી ગિફ્ટ અનાઉન્સ કરી જ દઈએ. નેક્સ્ટ ગિફ્ટ છે વેક્યુમ ક્લીનર. સર તમે આપો પ્લીઝ. અચ્છા એ એરિયામાંથી આવો છો? ઓહ 20 વર્ષથી. તો તમે તમારા મોઢે જ અનાઉન્સ કરો. સર 20 વર્ષથી સુવર્ણ કલાના ગ્રાહક છે. ભીખીબેન મુકેશભાઈ પટેલ. ઓકે ભીખીબેન મુકેશભાઈ પટેલ. થેન્ક યુ સર. વાહ નેક્સ્ટ ગિફ્ટ તો મારું મોસ્ટ ફેવરેટ છે. કહી દો મારું તો મોસ્ટ ફેવરેટ છે નેક્સ્ટ ગિફ્ટ. મેમ આવશો પ્લીઝ અનાઉન્સ કરો. નેક્સ્ટ ગિફ્ટ છે પિઝા મેકર.
પિઝા ભાવે છે અહીંયા બેઠા છે એમાંથી? બધાને? ઓકે. હેલો મેમ, પ્લીઝ એક ઓકે. લેટ્સ સી કોને પિઝા મેકર જાય છે. દીપ્તિ વિનોદભાઈ ઠાકર. નેક્સ્ટ ગિફ્ટ જે પિઝા મેકર નેક્સ્ટ ગિફ્ટ જે આ ગયું પિઝા મેકર એ કસ્ટમર છે દીપ્તિ વિનોદ ચંદ્ર ઠક્કર. દીપ્તિ મેમ લાઈવ જોઉં છો? અમે આવીશું પિઝા ખાવા. ઓકે. હા. નેક્સ્ટ છે આપણું બિવરેજીસ ડિસ્પેન્સર જે છે મિલ્ટન કંપનીનું. સર આવશો પ્લીઝ. તમે હા તમે મેમ ની પાછળ તમે સર હા તમે આવો. જય સ્વામિનારાયણ. આપનું નામ જણાવશો સર? ઓકે. અને કેટલા ટાઈમથી આવો છો? પહેલી વખત તમને રેફરન્સ જોઈએ બહુ સારું હોય છે જે કે બધું કામ ઓકે સર થેન્ક યુ સર. તમે અનાઉન્સ કરી આપશો પ્લીઝ? ભૂમિકાબેન મિતેશભાઈ પટેલ. ભૂમિકાબેન મિતેશભાઈ પટેલ. ઓકે. વાહ. નેક્સ્ટ ગિફ્ટ બી બહુ જ મસ્ત છે. જો કે મને તો બધા જ ગિફ્ટ ગમે છે પણ એમાં એવું છે ને કે મારા નામે એક ગિફ્ટ છે જ નહીં અહીંયા. જોઈએ હવે કોના નામે જઈ રહ્યું છે. નેક્સ્ટ ગિફ્ટ છે માઇક્રોવેવ ઓવન 20 લિટરનું છે એલજી કંપનીનું. પેલી નોટ નો તો આપણે પેલું લક્ષ્મીજી વાળી કરવી છે કે નાની? કોણ આવશે નેક્સ્ટ? મને તમારે જે કરવી હોય એ મને WhatsApp રિપ્લાય આપો ને. હા. એક વાઉચર આપનું નામ? ઓકે. અને કેટલા ટાઈમથી આવો છો? અચ્છા. કઈ એરિયામાં? એટલે ઓકે. અને સુવર્ણકલા સાથેનો તમારો અનુભવ આપણે ગ્રાહક મિત્રોને જણાવશો? બહુ સરસ. ઓકે. તમને અહીંની શું સ્પેશિયાલિટી એવી છે સુવર્ણકલાની જે બહુ અરે વાહ. બોલ રાઈટ તો બધે સેમ જ હોય. મેકિંગ ચાર્જિસ અરે વાહ. મેડમ નું કહેવાનું એવું છે કે આપણા બધા સ્ટાફનો એમને એટલો સરસ અનુભવ રહ્યો છે જેના લીધે છેલ્લા 7 થી 8 વર્ષથી સુવર્ણકલામાં આવે છે શોપિંગ માટે. લેટ્સ સી મેડમના હાથોથી કોનું વાઉચર આવ્યું છે. માઇક્રોવેવ ઓવન જાય છે અંબાલાલ પટેલ. અંબાલાલ પટેલ. નીચે હોળીને જા હા. સાઈડ ના જાય. આ તો હું જલ્દી અનાઉન્સ નથી કરવાની કારણ કે હવે જે ગિફ્ટ છે ને એ આજની મોસ્ટ અવેટેડ ગિફ્ટ છે જેનું કદાચ બધાને એવું હશે કે આ મને લાગી જાય તો એટલે હું એટલી ઇઝીલી અનાઉન્સ નહીં કરું ના. તમારે થોડો પેશન્સ રાખવો પડશે કારણ કે આપણું જે નેક્સ્ટ ગિફ્ટ છે જે મેં કીધું મોસ્ટ અવેટેડ ગિફ્ટ છે ઈ છે આપણો આજનો મોબાઈલ ફોન. મોબાઈલ ફોન છે Samsung Galaxy A17 5G. Samsung Galaxy A17 5G છે આજનો આપણું મોસ્ટ અવેટેડ ગિફ્ટ. કોઈને ફોન લેવાનો હતો દિવાળી પહેલા? લેવાનો હતો કોઈને? લેવાનો જ હશે પણ આપણે ઓફરની રાહ જોતા હોઈએ કે કંઈક સરસ ડિસ્કાઉન્ટ મળે કે કંઈક સારી ઓફર હોય અને મને થોડું બેનિફિટ મળતું હોય તો દિવાળીમાં લઈ લઈશ. તો હોઈ શકે કે આમાંથી જેનું નામ નીકળે એમને મોબાઈલ લેવાનો હોય કે અહીંયા બેસેલા જ કોકને મોબાઈલ લાગી જાય તો આપણે પાર્ટી લીધા વગર જવા નહીં દઈએ તો પછી પાર્ટી તો બનતી હે ને મોબાઈલની. યસ. ઓકે ચલો જોઈએ કોને ફોન મળવાનો છે. અચ્છા સેમસંગ નો ફોન મળી જશે અહીંયા બેસેલા આપણા ગ્રાહકોને તો શું પાર્ટી આપશો સર? મેમ શું
શું અચ્છા પેલા લાગે તો સાચી વાત, right, right. લાગે તો કરીએ ને. ના ના, આપણે તો એવું જ વિચારીએ કે સુવર્ણ કલાના દરેક કસ્ટમરને મોટા મોટા ગિફ્ટ્સ મળે, બટ એકચ્યુઅલી એવું છે ને કે આ મારા હાથમાં નથી, કારણ કે આપણા ડ્રો નું નામ શું છે? ગુલજા સિમ સિમ. એનો મતલબ કે લકી, જેનું નસીબ એટલું જ જોરદાર હશે કે જે બહુ જ લકી કસ્ટમર હશે, ઓબ્વિયસલી એને જ મળવાનું છે. હવે બધાને ગિફ્ટ મળે તો પછી લકી તો એને કહેવાય જ નહીં ને. જોઈએ હવે, એટલે તો હું કહું છું કે કોના કિસ્મતનું તાળું ખુલશે એ તો હવે નામ અનાઉન્સ કર્યા બાદ જ ખબર પડશે. હવે બહુ પેશન્સ નહીં તમને રાખવા દઉં, ફટાફટ નામ અનાઉન્સ કરી દઈશું, કારણ કે આ કેવું છે, લકી ડ્રો તો માત્ર એક દિવસનો છે, બરાબર? પણ મારું કહેવાનું, મારું માનવું એવું છે કે ખુશ રહેવું ને ખુશખુશાલ રહેવું ઇઝ ધ લકી, જે કહે ને રિયલ લાઈફનું ગિફ્ટ, એ તો એક છે. ચાહે આજે આપણે કોઈ ઇનામ લાગે કે ના લાગે, સેકન્ડરી વસ્તુ છે, પણ લાઈફ ટાઈમ માટે આપણે હેપી રહેવું ને એ સાચું ગિફ્ટ છે. શું કેવું છે અહીંયા બેસેલી ઓડિયન્સનું? ઓકે. અને જેમ મેં પહેલા કીધું કે લકી તો તમે બધા છો જ, કારણ કે તમે સુવર્ણ કલાના કસ્ટમર છો, એટલે લકી તો છો જ. એટલે એવું ના માનતા કે ભાઈ મારું નામ આજે ના આવ્યું તો હું લકી નથી. નો, એવું નથી. ચલો હવે મોબાઈલ માટે કોણ આવશે? કોને બોલાવું? ઓકે, આપણે અત્યારે અહીંયા શોપિંગ કરવા આવ્યા છે ને એક કસ્ટમર, એમાંથી જ કોકને બોલાવી લઈએ. હેલો મેમ, આપનું નામ જણાવશો? ઈશાન. ઈશાન, એક વાઉચર લેશો? કેવા ટાઈમથી આવો છો? અચ્છા, ઓકે મેડમ. અને કઈ એરિયા? સાબરમતીથી. અને તમે આજે આવ્યા તો તમને કેવો અનુભવ લાગ્યો? ઓકે, હા, ફિંગર્સ બધા ક્રોસ કરી લેજો હો, ના કરી હોય તો ફિંગર્સ ક્રોસ કરી લેજો. હા, બોલી જાઓ. મેં તો નામ જોઈ લીધું છે, બોલી જાઓ. ચલો હવે બોલી જ જાઓ. ઓકે, બોલું ને? હા તો પાડો. ઓકે ઓકે ઓકે, વધારે તમારા લોકોની હાર્ટબીટ નહીં વધારવું, ફટાફટ અનાઉન્સ કરી જ દઉં છું. ઓકે, આપણા આજના સેમસંગ ગેલેક્સી A17 ના વિનર છે શર્વિલ પિયુષ કુમાર ભાવસાર. શર્વિલ પિયુષ કુમાર ભાવસાર, જો તમે આ અમારો ડ્રો જોઈ રહ્યા છો તો મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ, અને જલ્દી જલ્દી આવી જજો તમારો ફોન લેવા. ઓકે, થેન્ક યુ મેમ. ઓકે, હવે જે કસ્ટમર્સનું નામ આજના ડ્રોમાં નથી નીકળ્યું એ લોકોએ નિરાશ થવાની કોઈ જ જરૂર નથી. શું કામ? કારણ કે જેમ આજનો આપણો ફર્સ્ટ ડ્રો હતો એ જ રીતે આપણો સેકન્ડ ડ્રો અને મેગા ડ્રો થવાનો છે 2 નવેમ્બર 2025. તારીખ બધા જ નોંધી લેજો. ફરી રિપીટ કરું છું, 2 નવેમ્બર 2025 ના રોજ આપણો સેકન્ડ ડ્રો થશે, મેગા ડ્રો, જેમાં આજના જે કસ્ટમર્સ છે જેનું નામ કદાચ નથી નીકળ્યું તો પ્રોબેબિલિટી છે કે તમારું નામ ત્યારે આવી શકે. અને હું તો એ જ કહીશ કે તમે બધાએ આજે સમય આપ્યો ને એના માટે થેન્ક યુ સો મચ. તમારો ટાઈમ, તમારી એનર્જી દેવા માટે થેન્ક યુ સો મચ. અને કીપ શોપિંગ વિથ સુવર્ણકલા, કારણ કે સુવર્ણકલામાં માત્ર સારા મજાના ઓફર્સ કે ડિસ્કાઉન્ટ જ નથી, સારી સર્વિસની સાથે સાથે તમને અહીંયા બધું જ અવેલેબિલિટી રહેશે જે એક કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય. અને કીપ શોપિંગ એટલે મેં કીધું કારણ કે હોઈ શકે કે તમારી આ શોપિંગ બનાવી શકે તમને ટોયોટો ટાઇઝરના ઓનર. હા, સાચું સાંભળ્યા. નેક્સ્ટ જે હવે આપણી ગિફ્ટ્સો થશે આગળના ડ્રોમાં, એમાં ટોયોટો ટાઇઝર, એક્ટિવા અને એવા તો ઘણા સારા મજાના ગિફ્ટ્સ છે. કદાચ હોઈ શકે ને કે તમને આજે કોઈ નાનું ગિફ્ટ ના મળ્યું હોય પણ ટોયોટો ટાઇઝર તમારી રાહ જોતી હોય
તો પછી આપણે પોઝિટિવ જ વિચારીશું કે ભાઈ મને આ નાનું ગિફ્ટ ના મળ્યું, આજે ફોન ના મળ્યો, કઈ વાંધો નહીં, પણ હું ટોયોટો ટાઇઝર લઈને આવીશ. થઈ શકે ને? આ તો લકી ડ્રો છે, કોઈ બી લકી વિજેતાનું નામ આમાં આવી શકે, એટલે જરાય નિરાશ ના થતા રાહ જોજો 2 નવેમ્બર 2025 ની, જેની માહિતી તમને જણાવવામાં આવશે. અને જેમ આપણે એક વખત પહેલા આ બંધ કરાવી દઈએ. હવે આ આપણો જેકપોટ બોક્સ ક્યારે ખુલશે? 2 નવેમ્બરે. ઓકે, આપણો આ જેકપોટ બોક્સ આપણે લોક કરી દીધો છે. હવે આમાં જેની કિસ્મતની ચાવી છે એ 2 નવેમ્બરે ઓપન થશે. રવિવારનો દિવસ છે એટલે તારીખ ખાસ નોંધી લેજો. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. દસ